સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના મોટા રેકેટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આ મામલે સંજય અને તેનો ભાઈ અતુલ માળીને મોંઘીદાટ કારોની ચોરી કરી તેમાં ફેરફાર કરતાનું સામે આવ્યું છે। આરોપીઓ ગાડીઓના નંબર પ્લેટ બદલતા અને એન્જિન ચેસિસ નંબર સાથે છેડછાડ કરીને ચોરાયેલા ગાડીઓનો નવો સ્વરૂપ આપી વેચાણ કરતા। નવસારી જિલ્લામાં પોતાનું ગેરેજ ચલાવી આરોપીઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા। પોલીસે કાર્યવાહી કરીને 2 ફોર્ચ્યુનર કાર સહિત આરોપીને ઝડપી પાડ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે સંજય અને અતુલ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ હવે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો અને ગુનાઓ અંગે વધુ તપાસ કરી રહી છે। બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડોવાયેલા અમુક લોકો નવસારી રૂરલમાં એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે। આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવાલિયા નામનો ઈસમ છે, કાપોદ્રામાં રહે છે અને ત્યાં એ પોતાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે ગાડીનું ગેરેજ, તે મળી આવેલો હતો। એની પાસેથી 2 ફોર્ચ્યુનર કાર મળી હતી। આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકવાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલી હતો પણ ખોટી નંબર પ્લેટ હતી। આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ક્યાં છે, જે નંબર એન્જિન નંબર ચેસિસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરખા, એટલે એ પણ ક્યાંથી ચોરીને 2 ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે। સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસિસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે। આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે। આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે। 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે। આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો, સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસિસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપવાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને। એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલા ગુનો, અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે કેમ એ બાબતે પણ ખરાઈ કરવામાં આવી। અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।